आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે। છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લાભો પહોંચે તે માટે જ વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત રથના માધ્યમથી જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ અને યોજનાકીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે। 26 ડિસેમ્બર 2023 મંગળવારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઝંડા ચોક ખાતે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતા। અનેક રીતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે જ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી। આંગણે આવી છે અને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે છોટાઉદેપુર નગરમાં પ્રવેશી ચૂકી છે અને આ યાત્રામાં અમે આજે ભાગ લીધો। એમાં આ નગર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપવામાં આવી તેની પણ ચર્ચા કરી। અહીંયા ભૂગર્ભ જે આપણી ગટર યોજના છે એની સફાઈની ખૂબ ફરિયાદો હતી, એની સફાઈ પણ કરવામાં આવી છે। ફેઝ 2ની અંદર નવી ભૂગર્ભ ગટર યોજના પણ લેવાની છે। સાથે સાથે આ આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં આંબેડકર હોલ, સ્પોર્ટ્સ સંકુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ જેવી અનેક યોજનાઓથી આ છોટાઉદેપુર નગરને ખૂબ લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે। હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જેની અંદર નાનું મોટું કામ કરતા સુથારી, કડિયાકામ, વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેસો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે। ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો। નગરના શ્રેષ્ઠીઓ, નગરના લોકો પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે। તે બદલ પત્રકાર મિત્રો સહિત સૌ શહેરીજનોનો આભાર માનું છું। ભારત માતા કી જય।